હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું તાજા નાળિયેરમાંથી મૈસૂર પાકની રેસિપી. ખૂબ જ ઓછી સામગ્રીમાં આપણે આ રેસિપી બનાવીશું. આ રેસિપી બનાવવા માટે મેં 1 કપ કરતાં થોડું વધારે સુધારેલું નાળિયેર લીધું છે. આ નાળિયેરને આપણે 2 થી 3 વખત ગ્રાઇન્ડ કરી લેવાનું છે, જેથી આપણને આટલું ઝીણું ક્રશ મળી જાય. તો આ ક્રશને આપણે એક મેઝરિંગ કપમાં ભરીશું અને તેનું મેજર કરી લઈશું. આવી રીતે ઓછું પ્રેસ કરી અને આપણે મેઝરિંગ કપમાં નાળિયેર ભરી દીધું છે અને આપણે તેને એક જાડા તળિયાના પેનમાં લઈ લઈશું. ટોટલ 1.5 કપ જેટલું આપણું આ નાળિયેરનું છીણ તૈયાર થયું છે. તો એના માપથી આપણે ખાંડ લઈશું. તો મેં 3/4 કપ જેટલી ખાંડ લીધી છે. આ ખાંડ અને કોપરાના મિશ્રણને આપણે ધીમા ગેસ ઉપર જ 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનું છે. આવી રીતે શેકવાથી ખાંડ અને કોપરું સરખી રીતે મિક્સ થઈ જશે અને જે મોઇસ્ચર હશે એ બળી જશે. હવે 2 થી 3 મિનિટ માટે આ શેકી લીધું છે. તો આપણે એક બાઉલની અંદર ગરમ કરેલું ઘી લેવાનું છે ને આ ગરમ ઘી આમાં 2 ચમચી માટે નાખતું જવાનું છે અને હલાવતું જવાનું છે. આપણે આમાં એકસાથે બધું જ ઘી ઉમેરતા નથી, થોડું થોડું જેટલું જરૂર પડે તેટલું જ ઘી ઉમેરીશું અને ઘી પણ ગરમ જ લેવાનું છે. આ મિશ્રણમાં થોડી થોડી વારે તે ઘી નાખવામાં આવે છે, પણ શરૂઆતમાં આ મિશ્રણ ઘી પીતું હોય તેવું લાગશે અને ઘી દેખાશે નહીં અને મિક્સ થઈ જશે. અત્યારે આ ટેક્સચર થોડું સ્ટીકી લાગે છે અને કોરું દેખાય છે. જેમ જેમ ઘી નાખીશું અને આની અંદર ઘી જશે તેમાં મિશ્રણની અંદર જાળી પડશે. અહીં મેં ટોટલ 3/4 કપ ઘીનો યુઝ કર્યો છે, જે અડધો કપ કરતાં થોડું વધારે છે અને આપણે ઓગાળેલું ઘી જ લેવાનું છે. આ રીતે મિશ્રણને ધીમા ગેસ ઉપર જ સતત હલાવતું રહેવાનું છે. તો હવે આપણે આમાં અડધી નાની ચમચી જેટલું એલાયચીનો પાવડર નાખી દઈશું. એલાયચીનો પાવડર નાખવાથી આ પાકનો ટેસ્ટ ખૂબ જ સારો બને છે. તો આપણે હવે છેલ્લે આમાં 4 મોટી ચમચી જેટલું દૂધ ઉમેરવાનું છે. આ એક ટ્રીક છે જેથી મૈસૂર પાક ખૂબ જ સોફ્ટ અને જાળીદાર બનશે. 4 ચમચી દૂધ નાખી અને સરખી રીતે આ મિશ્રણને હલાવી દેવાનું છે. તમે જોશો તો 2 જ મિનિટમાં આ મિશ્રણ બદામી થઈ જશે અને થોડું ઘી પણ છૂટું પડશે. આવી રીતે લાસ્ટમાં દૂધ ઉમેરવાથી અને 2 મિનિટ ચલાવી લેવાથી આપણું મિશ્રણમાંથી ઘી સરખું છૂટું પડી જશે અને મિશ્રણનો કલર પણ સરખો આવી જશે. પિસ્તાની કતરણ ઉમેરીશું. મૈસૂર પાકમાં પિસ્તાની કતરણ ઉમેરવાથી તે ટેસ્ટી બને છે, પણ જો બીજા ડ્રાયફ્રૂટ ઉમેરી શકવા હોય તો તે પણ લઈ શકો છો. એક થાળી લઈશું, તેને આપણે ઘીથી ગ્રીસ કરી લીધી છે અને હવે તેમાં આપણે આ મૈસૂર પાકનું મિશ્રણ લઈ લઈશું. આ મિશ્રણને આપણે થાળીમાં એક બાજુ પાથરી દેવાનું છે અને આવી રીતે ચમચાની મદદથી થોડો શેપ આપી દેવાનું છે. આવી રીતે થાળીમાં એક સરખું લેયર બનાવી અને ઉપરથી થોડી પિસ્તાની કતરણથી ફરીથી ડેકોરેટ કરીશું. ફરીથી ચમચાની મદદથી આપણે આ મિશ્રણને થોડું પ્રેસ કરી લઈશું, જેથી આ પિસ્તા ઉપર સ્ટીક થઈ જાય. આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે. તો હવે આપણે એના મીડિયમ સાઇઝના પીસ કરી લઈશું. મૈસૂર પાક આપણે કટ કરી છે ત્યારે જ ખબર પડે છે કે ખૂબ જ સોફ્ટ અને જાળીદાર તૈયાર થયો છે અને નાઇફથી ઇઝીલી પીસ પણ થઈ શકે છે. આપણે આ મૈસૂર પાકમાં કોઈ પણ જાતના બીજા લોટનો યુઝ નથી કર્યો, જેથી આપણે વ્રત અને ઉપવાસમાં પણ આને ખાઈ શકીએ છીએ. તૈયાર છે આપણો હેલ્ધી અને ટેસ્ટી એવો અને જલ્દી તૈયાર થઈ જાય એવો લીલા નાળિયેરનો મૈસૂર પાક, જે ખૂબ જ સોફ્ટ અને જાળીદાર બન્યો છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું.
આ મૈસૂર પાકને આપણે ફ્રીજમાં 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ। આ મૈસૂર પાકને આપણે તોડીને જોઈ લઈશું તો એકદમ સોફ્ટ એવો રેડી થયો છે। તો તમે પણ બનાવો અને મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।